નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે. હમણે ઘણા ટાઈમ એટલે કે 5 દિવસથી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો આવ્યો નહીં હોય એટલે ઘણા લોકોને એવું પણ થતું હશે કે હસમુખભાઈની યુટ્યુબ ચેનલની અંદર વિડીયો કેમ આવતો નથી. પણ હમણાં તબિયત થોડીક વીક હોવાના કારણે તાવ, માથું, કળતર અને એના કારણે હમણે વિડીયો મૂકી શક્યો નથી. તો દરેક લોકોને ઘણા લોકો રાહ જોઈને બેઠા હશે કે કંઈક ને કંઈક નવું જાણવા મળતું હોય છે, કંઈક ને કંઈક નવું આવતું હોય છે હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર અને માર્ગદર્શન મળતું હોય છે. એટલે ઘણા લોકો કહેતા હોય છે કે વિડીયો કેમ નથી આવતો. ઘણા લોકો કહે છે કે વિડીયો તમે કેમ મૂકતા નથી, પણ તકલીફ હોવાના કારણે હમણે વિડીયો મૂકી શક્યો નથી. કેમ કે શરીરની અંદર તકલીફ હોય એટલે કંઈ ગમતું નથી હોતું, પછી ચીડિયાપણું થતું હોય છે, આપણને કોઈ બોલાવે તો ગમતું નથી હોતું, આવું ઘણું બધું થતું હોય છે. તો હમણાં તાવ, માથું, કળતર અને જે શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતી હતી, બાટલા પણ ચડાવ્યા, ઇન્જેક્શન પણ લીધા, હાલ સારું છે. તો એટલા માટે થોડુંક મેં રજૂઆત કરી દઉં, લોકોને એમ ના લાગે કે વિડીયો બનાવવો નથી એટલે નથી બનાવતા. એટલા માટે હવે ફરીવાર ટૂંક સમયમાં પાછા વિડીયો શરૂ થઈ જશે. કેમ કે શરીર જો કામ કરતું હોય, આપણને બોલવામાં પણ ચીડિયાપણું લાગતું હોય છે, કોઈ બોલાવે તો પણ ગમતું નથી હોતું, અને જેમ એમ કહીએ કે નીંદર આવ્યા જ કરે છે, આળસ થતી હોય છે, અને શરીર, પગ, હાથ એ કામ કરતા નથી હોતા. એટલે હમણાં ઘણા ટાઈમથી વિડીયો નહીં આવ્યો હોય, 5-6 દિવસ જેવું થઈ ગયું છે. એટલે હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર ટૂંક સમયમાં ફરીવાર આપણે વિડીયો નાખવાનું શરૂ કરી દઈશું, ફરીવાર માહિતી આપવાનું શરૂ કરી દઈશું. તો દરેક લોકોનો આભાર. અને તકલીફ છે એટલે હમણાં 2 દિવસ દરેક લોકોને હું માહિતી પૂરી નથી પાડી શકતો, તો માફ કરજો મિત્રો. કેમ કે જે સપોર્ટ, સાથ સહયોગ તમે આપ્યો છે તેના કારણે આ બધું કરી શકીએ છીએ. પણ જે શરીરના જે તકલીફના કારણે તાવ, માથું, શરદી, કળતરના કારણે હમણાં ઘણા ટાઈમથી 5-6 દિવસથી વિડીયો નથી મૂકી શકતો, તે બદલ ક્ષમા ચાહું છું. ફરીવાર આપણે સોમવારથી રાબેતા મુજબ વિડીયો મૂકવાનું શરૂ કરી દઈશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.